નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકો વિશે આપણને કંઈ સધ્ધેય કહી શકાય તેવી માહિતી મળતી નથી. પણ એક બાબત એ ચોક્કસ નોંધવી જોઈએ કે એમને જે સાહિત્ય સર્જન કર્યું છે અને એમને જે ગુજરાત અને ગુજરાતના લોકોની સેવા કરી છે, ખરેખર એ કોઈ સંતની કોટીને કે કોઈ સંતને સંતની પારા સુધી જઈ શકે તેવું તેમણે સર્જન એમણે કર્યું છે. ધીરો જે છે એ ધીરો પોતાનું જે સાહિત્ય સર્જન જે છે, કારણ કે એ સર્જકોની અંદર એક તો હુંપણાનો અભાવ હતો, બીજું કે એ લોકો કોઈ પણ કર્મ મેં કર્યું છે એવું કહેવામાં એમણે માનતા હતા. એટલે ધીરો કવિતાઓ બનાવી અને કવિતાઓ બનાવી અને વાંસના પોલાણમાં સરકાવી દે અને પછી એ નદીમાં તરતી કરી દે અને તરતી જ્યાં જાય જેના હાથમાં આવે એ વાંચે અને એ રીતે કવિતા તરીકે એ પ્રસિદ્ધ થાય. આવી ધીરાની ઘણી બધી આવી કવિતાઓ છે. તો અહીંયા એક વસ્તુ આપણને જોવા મળે છે કે એ સર્જકોની અંદર એ સર્જકો સંપૂર્ણપણે સંત પ્રકૃતિના હતા અને જીવનનું જે સર્વોચ્ચ જ્ઞાન આજના આધુનિક જમાનામાં મારું તારું કરતા માણસો ને નિશાન ઠેકાણે લાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકો નરસિંહ, મીરા, અખો, દયારામ, શામળ, મીરા, આ બધા સર્જકો કંઈક ને કંઈક રીતે આપણને જીવન જીવવાની શિખામણ આપે છે. જીવન જે છે મિત્રો, એ જીવન એ નાશવંત છે. કોઈને પણ મળેલું જીવન એ સતત અને સતત એની પાસે જ રહેતું હોય એવું બન્યું આજથી સુધી બન્યું નથી. રાજા હોય રંગ ફકીર, દરેકે એનો સમય આ પૃથ્વી ઉપર પૂરો થાય એટલે આ પૃથ્વીને છોડી અને ચાલ્યા જવાનું છે. પૃથ્વી ઉપર જે આ ઘર જે છે એ ઘર કાયમની ઘર નથી. પૃથ્વી કાયમની આપણી નથી. આ જે જ્ઞાન જે છે, આ જે સમજણ જે છે, તો શા માટે મારું તારો, શા માટે એકબીજાના કોટિયા તોડી નાખવા, એકબીજાને નુકસાન પહોંચાડવું, એકબીજાના પ્રત્યે રાગ, દ્વેષ, દમ, દુર્ભાવ, દ્વેષ આ બધું રાખવું, શા માટે શાંતિથી જીવન નહીં જીવવું? એક માનસિક જે શાંતિનો જો કોઈ માનસિક શાંતિ પ્રદાન કરતું જો કોઈ સાહિત્ય હોય તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે. એટલે કનૈયાલાલ મુનશી થોડુંક ઉતાવળમાં એવું કહી દીધું કે જીવનનું પંચર્યું કરનારા સાહિત્ય છે. આમાં જીવન જેવું દેખાતું જ નથી. બધું જ સાહિત્ય બસ આત્મા પરમાત્માની ગોળ કરે છે. તો મિત્રો, સાચી વાત જો હોય તો આ જે નાશવંત જે જીવન છે એ નાશવંત જીવનની અંદર પરમાત્માની પ્રાપ્તિ કરી લેવી અથવા તો કંઈક એવું એચીવ કરી લેવું. પરમાત્મા તો સર્વોપરી છે, એને પ્રાપ્ત કર્યા પછી બીજું શું પ્રાપ્ત કરવાનું હોતું નથી. જો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. નરસિંહ, મીરા આ બધા પરમાત્માની પ્રાપ્તિ કરેલા ઓલિયાઓ છે, પીર છે. તમે જાણતા હો તો નરસિંહને એના જીવનની અંદર જેટલા પણ સંકટો આવ્યા તો એ તમામ સંકટોની અંદર પરમાત્મા હાજર થઈ અને સંકટો દૂર કરવાનું કામ કર્યું છે. મીરાને પણ રાણોજી કરંડિયામાં ઉપર ગુલાબ પાથરે છે, નીચે કાવતરો નાક સાપ હોય અથવા તો ઝેરનો પ્યાલો મીરાને મોકલ્યો હોય અને મીરા અમૃત જાણીને પી ગયા હોય અને મીરાને કશું જ ન બન્યું હોય, કશું જ ન થયું હોય. આ બધો ભક્તિનો જ્ઞાનનો પ્રતાપ છે. મિત્રો, આવું જે એક શીલવંત સાધુને ગંગાસતીનું આ કાવ્ય છે. ગંગાસતીનો જન્મ 1846માં અને એમનું અવસાન 1894માં થયેલું
ગુજરાતમાં લોકજીભે ચડેલા છે, જેમ કે મેરુલે ડગે પણ જેના મનનો ડગે પાનબાઈ, શીલવંત સાધુને વારે વારે નમીએ, ભક્તિ રે કરવી જેણે રાંક થઈને રહેવું, વીજળીને ચમકારે મોતી રે પરોવતા પાનબાઈ. આવા અનેક પ્રકારની જે રચનાઓ છે 52 દિવસ સુધી એમને જ્યારે સમાધિ લેવાની હતી ત્યારે 52 દિવસ સુધી એમની શિષ્યા જે પાનબાઈ છે એ પાનબાઈને ગંગા સતી એમના સાસુ થતા હતા. એમણે એક એક ભજન સંભળાવ્યું. એ 52 ભજન જે છે એ ઘણા પ્રચલિત અને પ્રખ્યાત છે. ગંગા સતી યોગમાર્ગમાં ખૂબ આગળ વધેલા હતા. જ્ઞાનમાર્ગની ઉત્તમ કવિતાઓ તેમની પાસેથી આપણને મળે છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનની અંદર વીજળીનો જેમ ચમકારો થાય અને મોતી પરોવાઈ જાય. ધ્યાન રાખજો મિત્રો, વીજળીનો ચમકારો થાય એટલા જ સમયગાળામાં મોતી પરોવાઈ જાય. બસ માણસને મળેલું જીવન પણ એક આ વીજળીના ચમકારા જેવું છે. જો એટલા જીવનની અંદર મોતી પરોવાઈ જાય, પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, પછી જીવનમાં બીજું કશું કરવાનું રહેતું નથી. હવે આવું જે કાર્ય આપણા અભ્યાસમાં છે તો એને જોઈશું. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થાય નિર્માણ રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેને શત્રુ કેવું રેકે નહીં મૂળમાં, જેની પરમાર્થમાં પ્રીત રે, મન વચન અને વાણીમાં ચાલે ને ભૂલી પાડે એવી રીત રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. આંખે ગોળ મન મસ્ત થઈ રહેવે, જેનો જાગી ગયો દુનિયાનો તાર રે. નામને રૂપ જેને ભિક્ષા કરી જાણી લે, સદાય ભજનનો ગા પાર રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. સંગઠન કરો તો તમે એવાથી કરશો તો ઉતરશો બહુ પાર રે. ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ, એને વચનોમાં વિશ્વાસ રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. મિત્રો, શીલવંત સાધુના આ શીલવંત એટલે કેવો વિશેષણ છે. શીલવંત સાધુની આગળ વિશેષણ મૂકવામાં આવેલું છે. આજના સાધુઓ તમે જાણો છો, માત્ર ટીલા ટપકા કર્યા હોય, માળા ધારણ કરી હોય, ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય, હિન્દી બોલતો હોય, કોઈ મંદિર કે મઠમાં પડી રહેતો હોય એટલે આપણે એને સાધુ કહીએ, ખોટું છે. સાધુ તો શીલવંત હોવો જોઈએ. શીલવંત એટલે જે પરમાત્મા સુધી આપણને લઈ જાય એવા એના ગુણ હોવા જોઈએ. તો આવો શીલવંત સાધુ ક્યાં હોઈ શકે, ક્યાં મળી શકે, એના લક્ષણો કયા કયા હોઈ શકે, એના લક્ષણો વિશે આવતીકાલે આપણે બીજા તાસમાં વિગતે ચર્ચા કરીશું. થેન્ક યુ મિત્રો. અલા કેમ આ લાલ થયું?